સેન્ડવિચ વરસાદની એક તરફ ગુજરાતમાં મોટા ભાગે એકંદરે હવે જ્યારે વરસાદે વિરામ લઈ લીધો છે ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો એવા છે જ્યાં હવે વરસાદની શરૂઆત થઈ છે। લાંબા વિરામ બાદ આ વિસ્તારોને વરસાદે ઘમરોળવાનું શરૂ કરી દીધું છે, જેમાં અમરેલીમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો। આગાહી કરવામાં આવી હતી અને એ જ પ્રકારે અમરેલીના ગામડાઓને આજે વરસાદે ઘમરોળ્યા। વધુ વિગત સાથે સંવાદદાતા સૂર્યકાંત આપણી સાથે જોડાયા છે। સૂર્યકાંત, જી, લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, આગાહી પણ છે, પરંતુ આજે બપોર બાદ અમરેલી શહેરની અંદર અનરાધાર અને ધોધમાર વરસાદને કારણે સિવિલ હોસ્પિટલ ગ્રાઉન્ડમાં અને ભીલભંજન તેમજ મુખ્ય જીવરાજ મેઘા ચોકમાં પણ પાણી ભરાયા હતા। ત્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો સાવરકુંડલા તાલુકાના ગાજકડા, વિજપડી, લીખાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો હતો। ગાજકડાની અંદર સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું હતું। જોકે આ વરસાદની ખેડૂતોને જરૂર હતી અને વરસાદની શરૂઆત થઈ છે તેથી ખેડૂતોમાં ખુશી છે। જી, બિલકુલ આભાર આપનો। અને આવો જ વરસાદ ગીર સોમનાથમાં પણ ખાબક્યો। ગીર સોમનાથના